દરરોજ હજારો માતા પિતા પોતાના બાળકોને શાળાની બસમાં એટલા વિશ્વાસ સાથે બેસાડે છે કે સાંજે એ જ બાળક સુરક્ષિત રીતે ઘરે પરત આવશે. પરંતુ સુરેન્દ્રનગરમાં એક પરિવારનો આ વિશ્વાસ કાયમ માટે તૂટી ગયો છે. 7 વર્ષનો માસૂમ દેવેન્દ્રસિંહ શાળાએ જવા નીકળ્યો હતો, પરંતુ ઘરે પાછો ન ફર્યો. ઘરે ફર્યો તો નિર્જીવ હાલતમાં તેનો મૃતદેહ. હવે આ અકસ્માત બાદ અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. તે માત્ર એક બસની નહીં, પરંતુ સમગ્ર વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુર નજીક સ્કૂલ બસમાંથી નીચે પટકાઈને 7 વર્ષના વિદ્યાર્થી દેવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકીનું કરુણ મોત થયા બાદ હવે સમગ્ર ઘટનામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં સામે આવ્યું કે જે બસમાં વિદ્યાર્થી શાળાએ જઈ રહ્યો હતો તેની અંદર બોડીનો ભાગ તૂટી જતા બાળક સીધો રસ્તા પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજા થઈ અને તેના કારણે તેનું મોત થયું હતું. આજે વહેલી સવારે મૃતદેહને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો, પરંતુ હવે સૌથી મોટો સવાલ બસની હાલતને લઈને ઊભો થયો છે. આ બસ આશરે 21 વર્ષ જૂની હતી, છતાં આ બસનું રિપાસિંગ પણ કરાવવામાં નહોતું આવ્યું અને વીમો પણ આપવામાં નહોતો આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. જો હકીકત સાચી હોય તો સવાલ સીધો જવાબદાર તંત્ર સામે ઊભો થાય. આ મામલે શાળા સંચાલકનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે CH પટેલ ઓમ શાંતિ વિદ્યાલયના સંચાલક છે, તેમણે શું કહ્યું એ સાંભળી લો. એનો અમને ખૂબ જ દુઃખ છે અને પરિવારના દુઃખમાં અમે સવારથી એમની સાથે છીએ. બરાબર છે. આજે અમારી સ્કૂલની બસ ટેક્સ, પાસિંગ, વીમો, ફિટનેસ, PUC બધું જ કાગળ એકદમ ઓકે છે, પણ બસની અંદરથી બાળક નીચે પડી ગયું છે અને એમાં અમે પરિવારના દુઃખમાં સાથે છીએ. બોડીમાં સાહેબ નીચે પાટિયા મૂક્યા હતા અને પાટિયામાંથી સીધા નીચે પડ્યા, તો ફિટનેસ કેવી રીતે થયું હશે? ફિટનેસ હજી થોડા દિવસ પહેલા જ એનું ફિટનેસ કમ્પ્લીટ કરેલું છે, પણ ઉપર જે મેટિંગ હોય અને એના કારણે નીચેનું તળિયાનો અમને ખ્યાલ ન હોય કે ભાઈ અહીંયા તૂટેલું છે. તળિયામાંથી થોડું તૂટી ગયું છે અને એમાંથી બાળક નીચે ગયું છે. પાટિયું મૂકવામાં આવ્યું હતું સાહેબ? એટલે બસ મેં જોયેલી નથી અત્યારે હાલ. બરાબર છે. તો હવે આગળની શું કાર્યવાહી કરશો એના ઉપર? જે કઈ કાયદેસરની ધારાધોરણ કાયદેસર કાર્યવાહી થતી હશે એમાં અમે સાથે છે. કોણ હતું ડ્રાઈવરમાં સાહેબ? ખામડાના ડ્રાઈવર છે, જે છેલ્લા 5 વર્ષથી અમારી બસ ચલાવે છે. એમની જ બસ છે, અમારી સ્કૂલ બસ નથી. અને એમની ઉંમર કેટલી હશે અંદાજિત? 50 ની આજુબાજુ હશે, 45-50 ની વચ્ચે હશે. આ મામલે સવાલો થવા એ જરૂરી છે. શું આટલી જૂની બસને ખરેખર વિદ્યાર્થીઓને લઈ જવા માટે યોગ્ય હતી? શું ફિટનેસ એ માત્ર કાગળ પર જ આપવામાં આવ્યું હતું? આ ઘટનાથી RTOની કામગીરી સામે પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે, કારણ કે જે બસની અંદર બોડી જ તૂટી ગઈ એવી બસ વિદ્યાર્થીઓને લઈ જવા રસ્તા પર કેવી રીતે દોડી રહી હતી? સ્થાનિક લોકોનો આરોપ છે કે હજુ પણ અનેક શાળાઓમાં વર્ષો જૂની અને ભંગાર જેવી હાલતમાં પહોંચી ગયેલી બસો વિદ્યાર્થીઓને લાવવા મૂકવાનું કામ થઈ રહ્યું છે. બાળકોની સુરક્ષા કરતા નિયમોને કાગળ પર પૂરતા જ રાખવામાં આવે છે અને હવે સૌથી મોટી કિંમત એક નિર્દોષ બાળકે જીવ ગુમાવીને ચૂકવી છે. હવે માત્ર આ અકસ્માતની તપાસ પૂરતી નથી, તપાસવાની એ પણ જરૂર છે કે બસને ફિટનેસ કોણે આપ્યું, રિપાસિંગ કેવી રીતે થયું, વીમો કયા આધારે મંજૂર થયો અને જો ક્યાંય નિયમોનો ભંગ થયો હોય તો તેના માટે જવાબદાર કોણ છે. એક 7 વર્ષનો માસૂમ હવે ક્યારેય પોતાના ઘરે પરત નહીં ફરે, પરંતુ જો આ ઘટનામાંથી પણ તંત્ર કોઈ પાઠ નહીં લે, નહીં શીખે, તો આવતીકાલે ફરી કોઈ માતા પિતાની ગોદ સૂની થઈ શકે છે. હવે સમગ્ર રાજ્યની નજર એ તરફ છે કે આ કેસમાં માત્ર ડ્રાઈવર કે શાળાના સંચાલક સામે જ નહીં, પરંતુ જો નિયમો સાથે ચેડા થયા હોય તો જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે કે નહીં. આ મામલે તમારું શું કહેવું છે? અમને જરૂરથી તમારો મત જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.